નમસ્કાર. દરેક વ્યક્તિના મનમાં એક સપનું તો હોય જ છે કે પોતાનું એક ઘર હોય. પણ સવાલ એ છે કે આ સપનાને હકીકત કેવી રીતે બનાવવી. તો ચાલો આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે ઊંડાણપૂર્વક વાત કરીએ. એક એવી યોજના જે આ સપનાને સાકાર કરવામાં ખરેખર મદદ કરી શકે છે. આ વાત તો જુઓ, આપણા બધાના દિલને સીધી સ્પર્શી જાય છે ખરું ને? રોટી, કપડાં અને મકાન. અને આ ત્રણમાંથી મકાન મતલબ કે પોતાના માથા પર એક છત હોય, એ જ સપનું ઘણીવાર સૌથી મોટું અને સાચું કહું તો સૌથી અઘરું પણ હોય છે. તો ઠીક છે, ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા તો આ પીએમઆઈ યોજના છે શું, પછી જોઈશું કે એનાથી પૈસાનો શું ફાયદો થાય છે, કોણ કોણ આના માટે એપ્લાય કરી શકે, એપ્લિકેશન કરવાની પ્રોસેસ શું છે, અને છેલ્લે ભવિષ્યમાં શું ધ્યાન રાખવાનું છે એ પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. આખરે આ પ્રધાનમંત્રી આવાસ યોજના, જેને આપણે પીએમએવાય કહીએ છીએ, એ છે શું અને એ કામ કઈ રીતે કરે છે? જો, આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય એકદમ સીધો અને સ્પષ્ટ છે. સૌના માટે આવાસ. મતલબ કે દેશમાં કોઈ પણ પરિવાર ઘર વગર ન રહે. અને ખરેખર આ મિશન હેઠળ લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું પણ છે. હવે આ યોજનાના મુખ્ય બે ભાગ છે. એક શહેરી વિસ્તારો માટે અને બીજો ગ્રામીણ વિસ્તારો માટે. બંનેમાં ફરક છે. શહેરમાં જો કોઈ ઘર લે તો હોમ લોનના વ્યાજ પર સરકાર સબસિડી આપે છે, જ્યારે ગામડામાં ઘર બનાવવા માટે સરકાર સીધા પૈસાની મદદ કરે છે, જે હફતે હફતે બેંક ખાતામાં આવે છે. એકદમ સિમ્પલ. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની, પૈસાની. બધાના મનમાં આ જ સવાલ હોય છે કે ભાઈ, આ યોજનામાં સરકાર તરફથી આર્થિક મદદ મળે છે કેટલી? ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે સરકાર કેટલી નાણાકીય મદદ કરે છે? તો જવાબ છે 2,67,000 રૂપિયા. જી હા, શહેરી યોજનામાં જે લોકો પાત્ર છે એમને 2,67,000 સુધીની સબસિડી મળી શકે છે. અને સાચું કહું તો આ રકમ નાની નથી. ઘર ખરીદવાનો જે મોટો ખર્ચ હોય એમાં આનાથી ઘણો મોટો ઘટાડો થઈ શકે છે. પણ એક વાત ખાસ સમજવા જેવી છે. આ પૈસા હાથમાં રોકડા નથી મળતા. આને ક્રેડિટ લિંક્ડ સબસિડી કહેવાય છે. એનો મતલબ એવો થાય કે સરકાર આ સબસિડીની રકમ સીધી તમારી હોમ લોનમાંથી ઓછી કરી દે છે. એટલે કે તમારી લોનની મૂળ રકમ જ ઘટી જાય છે. અને એના કારણે તમારું દર મહિનાનો ઈએમઆઈ એટલે કે હપ્તો પણ ઓછો થઈ જાય છે. હા, એ વાત ચોક્કસ છે કે આ સબસિડી કેટલી મળશે એનો આધાર પરિવારની વાર્ષિક આવક પર છે. સરકારે આ માટે 4 અલગ અલગ કેટેગરી બનાવી છે, જેમ કે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ, પછી એલઆઈજી અને એનાથી ઉપર એમઆઈજી 1 અને એમઆઈજી 2. તમારી આવક જે કેટેગરીમાં આવે એ પ્રમાણે લાભ મળે. ઓકે, તો હવે એ સમજીએ કે આ યોજનાના દરવાજા કોના કોના માટે ખુલ્લા છે. મતલબ કે કોણ આના માટે અરજી કરી શકે છે. ચાલો એના નિયમો જોઈએ. આમાં 2 શરતો સૌથી મુખ્ય છે, એકદમ પાયાની. પહેલી શરત કે અરજી કરનાર વ્યક્તિ કે એમના પરિવારના કોઈ પણ સભ્યના નામે આખા ભારતમાં ક્યાંય પણ પાક્કું મકાન ના હોવું જોઈએ. અને બીજી શરત કે એમણે આ પહેલા સરકારની આવી કોઈ બીજી ઘરની યોજનાનો ફાયદો ન લીધો હોય. બસ આ 2 વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને હા, અહીં એક ખૂબ જ મહત્વની શરત છે. ખાસ કરીને જે લોકો ઈડબ્લ્યુએસ અને એલઆઈજી કેટેગરીમાં આવે છે એમના માટે ઘરની માલિકી પરિવારની કોઈ મહિલાના નામે હોવી જરૂરી છે, અથવા તો પતિ પત્નીના સંયુક્ત નામે. આ નિયમ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ ખરેખર એક સારી વાત છે. સારું, તો માની લઈએ કે કોઈ વ્યક્તિ બધી શરતો પૂરી કરે છે. તો હવે આગળ શું? અરજી કરવાની પ્રોસેસ શું છે? ચાલો, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, ત્યાંથી લઈને અરજી ક્યાં જમા કરાવવાની, એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જુઓ, એપ્લાય કરતા પહેલા અમુક કાગળિયા તો તૈયાર રાખવા જ પડે. જેમ કે પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, અને જો જાતે ઘર બનાવતા હોય તો જમીનના કાગળો, અને હા, એક સોગંદનામું પણ કે બીજે ક્યાંય ઘર નથી. આ બધું તૈયાર હોય ને તો કામ ફટાફટ થાય. આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપમાં જોઈ શકીએ. સ્ટેપ 1, પહેલા પાક્કું કરી લો કે તમે એલિજિબલ છો કે નહીં. સ્ટેપ 2, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો. અને સ્ટેપ 3, બસ યોગ્ય જગ્યાએ એપ્લિકેશન જમા કરાવી દો. કેટલું સરળ છે. હવે સવાલ એ કે અરજી કરવી ક્યાં? તો એના માટે પણ ઘણા ઓપ્શન્સ છે. તમે સીધા ઓનલાઈન સરકારી પોર્ટલ પર કરી શકો છો, અથવા તો તમારા ઘરની નજીક જે કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC હોય ત્યાં જઈને પણ કરાવી શકો છો.
અને ત્રીજો રસ્તો, જે બેંકમાંથી હોમ લોન લઈ રહ્યા હો એ બેંકવાળા પણ આમાં મદદ કરી દેશે. ચાલો હવે આપણે થોડો આગળનું વિચારીએ. આ યોજનામાં નવું શું ચાલી રહ્યું છે અને અરજી કરતી વખતે એવી કઈ સાવચેતીઓ રાખવી જોઈએ જેથી કોઈ ભૂલ ન થાય. અહીં કેટલીક એવી સામાન્ય ભૂલો છે જેના કારણે ઘણી અરજીઓ રિજેક્ટ થઈ જાય છે. જેમ કે આધાર કાર્ડ અને ફોર્મમાં નામ અલગ અલગ હોય, અથવા તો ભૂલથી ખોટી ઇન્કમ કેટેગરી સિલેક્ટ કરી દીધી હોય, અને સૌથી મોટું કારણ, જો તપાસમાં ખબર પડે કે પરિવારના નામે બીજું પાક્કું મકાન છે. આ ભૂલોથી બચવું ખૂબ જરૂરી છે. અને હવે એક લેટેસ્ટ અને બહુ જ સારા સમાચાર. સરકારે હવે PMAY 2.0ની જાહેરાત કરી દીધી છે. એનો સીધો મતલબ એ છે કે હજુ પણ ઘણા બધા પરિવારો માટે પોતાનું ઘર બનાવવાની આ તક ચાલુ રહેશે. અને આ વખતે લક્ષ્યાંક કેટલું મોટું છે ખબર છે? 3 કરોડ! સરકારે આવનારા 5 વર્ષમાં બીજા 3 કરોડ નવા ઘર બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. આ એક બહુ મોટો આંકડો છે. અને છેલ્લે એક વાત ગાંઠ બાંધી લેજો, તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો. આખી પ્રોસેસ એકદમ પારદર્શક છે. એટલે મહેરબાની કરીને કોઈ એજન્ટ કે વચેટિયાને 1 રૂપિયો પણ ના આપતા, જે તમને મદદ કરવાનું વચન આપે. છેતરપિંડીથી બચવા માટે હંમેશા સરકારી વેબસાઇટ કે બેંકનો જ સંપર્ક કરવો. તો આ બધી માહિતી પછી સવાલ એ જ રહે છે, શું હવે પોતાનું ઘર હોવાનું જે સપનું છે એ સાકાર થશે? આ યોજનાને જોતા તો એવું ચોક્કસ લાગે છે કે આ સપનાને સાકાર